દેવ ગાઈસ ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ. અને અત્યારે જવાનું છે મંદિરે ને વ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી, પણ અચાનક યાદ આવી ગઈ તો ચલો વ્લોગ ચાલુ કરી દીધો છે ને ચલો મંદિરે જવાનું છે આપણે. હું તમને મંદિરે જઈને દર્શન કરાવતા અને આજે જોવી બજારમાં વ્લોગ બનાવું છું કે નહીં, જોવી એવું કેટલું માણસો હોય ને કેટલું નહીં પછી ખબર પડે. ઓકે તો ચલો નીકળીએ આપણે. રિક્ષામાંથી ઉતરી ગયા છે, જો હજી પુલનું કામકાજ ચાલુ જ છે અને આ બીજી જગ્યા બદલાઈ નાખી છે. અમે આ બાજુથી હાલવી છીએ. જો હે અત્યારે ત્યાં પગ સટકી જ ગયો છે. હાલો તમને અંદર જઈને બધું બતાવું. ઓકે કેટલાય માણસો છે અહીંયા. જગ્યા છીએ અને શ્રીફળ લઈ લીધું છે ને સમજો આ બાજુ બતાવું માણસો છે તો એ બ્લોગ બનાવું છું, કારણ કે એમાં કંઈ શરમ ન હોય. હવે નથી શરમ થતી, પહેલાં થતી હતી. જો મસ્ત મજાની નદી ભરાઈ ગઈ છે, તળાવ નદી નહીં. શ્રીફળ લીધું છે. શ્રીફળ આમ તડકો આવે છે ને એટલે મારા ફેસ નથી બતાવતું. ચાલો જઈએ. હજી બજારમાં બ્લોગ બનાવું કે ન બનાવું કંઈ ખબર નથી. ઓકે ચાલો ટાટા. ગાઈસ દર્શન કરી લીધા છે ને અત્યારે અમે પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ. પ્રસાદી લઈ લીધું છે. જો આંબલીનું ઓલું કેટલું જાડું છે સમજો. બે જો એક અહીંયા છે, એક અહીંયા. બેઠા છીએ અત્યારે. જો માર્કેટમાં કંઈક લેવાનું છે ને તો ફટાફટ લઈ લેશું, નહીં તો સીધા ઘરે. અત્યારમાં 5 વાગ્યા છે, આટલું પબ્લિક છે, બહુ નથી જાજુ. આટલું પબ્લિક છે તમે જો. હાથમાં આવડું મોટું ડબલું લઈ લીધું છે બટેટાનું, એટલા માટે ઘરે આવી ગયા છીએ ને વાગી ગયા છે 6. લેવાની જાઉં કે હવે નહીં? હે ચલો ચેન્જ કરી નાખવી કપડા આપણા. ઓકે જો કેટલા વાગે છે ઘડિયાળમાં, જો 6 વાગે છે. 6 મારા કપડા ગોતી હતી. કપડા આપણું ટી શર્ટ અહીં રહ્યું. રોજ એક જ ટી શર્ટ પહેરવું પડે છે. એવું નથી, છે બીજા પણ મને આ પહેરવું ગમે છે એટલા માટે. માર્કેટમાં છે ને બહુ માણસો હતા ને એટલા માટે છે ને મેં વ્લોગ. અને આમ જો અમારો સ્ટોર રૂમ તમે જો છે ને, સ્ટોર આટલામાં કલર કરેલો છે, ઓલું પીછડું ઠોક્યું છે ને આ બાજુ જો એમ નામ છે. ને આપણી જો રિંગ લાઇટ અહીંયા પડી છે, એટલે કાંઈ ઉપયોગમાં તો આપણે લેતા નથી, બચાડીને ક્યારેક ક્યારેક આવે ઉપયોગમાં. બાકી તો સ્ટોર રૂમ એટલે સ્ટોર રૂમ જ છે. જો ખુરચી બુરચી જો આ બાજુ પડીશ, એના ઉપર બકડિયું ભરીને મેકી દીધું છે. ચલો આપણે ચેન્જ કરી લઈએ પછી પાછા મળીએ. ઓકે કીધું છે ક્યારનું થાકી ગઈ હતી ને. મન છે ને ડુંગળી ખાવ ને એટલે છે ને ગળામાં છે ને કંઈક ડચુડો વળી ગયો ને એવું થાય નકરું, એટલે 10 વાળી સોડા પીવી પડે. તબિયત લાગે છે કે ખરાબ થવાની હોય ને એવું લાગે છે ગાઈસ. હાજી તો તમને ગામડાનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. ગામડાનો તો નહીં બટ અમારું ખેતર મેં તમને બતાવ્યું કેવું લાગ્યું, સૂકું સૂકું. મને તો ન ગમ્યું, તમને કેવું લાગ્યું એ કહેજો, કારણ કે મને સૂકું હોય નહીં તો મને જરી કંઈ ન ગમે. વાડી હોય ને બધું લીલું હોય, ખેતરમાં સૂકું સૂકું હોય, મન ન હોય એવું.
એટલે લીલું હોય ને એવું મને ગમે, ઝાડવા હોય ને એવું. મને માથું ચડી ગયું ગજબનું ગાઈસ. હજી તો હું જાગીશ, રોજ 12:30 1 વાગ્યા સુધી જાગું છું. તમે બધા લોકો કેટલા વાગ્યા સુધી જાગો છો કમેન્ટ કરજો, ઓકે? અને છે ને હવે મેં સોડા એટલી કઈ નથી પીવી, હું છે ને મૂકી દઉં પાછી. ઢાંકણું નાખી દીધું કારણ કે મને એવું થયું કે ફૂટી જશે, પણ નો ફૂટી, એટલા માટે વ્લોગ ચાલુ છે. નો ફૂટી, હું પાછું મૂકી દઉં છું, ઓકે? શાંતિથી. ગાઈસ, મેં તમને કેટલાય દિવસ પછી હું મારું રસોડું બનાવું છું. એવું છે, એમાં કઈ પારફેર તો છે નહીં. આ એક આમને ચાલુ જ રાખશે એ કરવાનું. હું વ્લોગ બનાવું ત્યારે આ બધા છે બક 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 કરવાનું ચાલુ કર્યું છે. હવે આમથા કોઈ નતા કઈ બોલતા. લાગે છે કે ઉલટી થઈ જાય ગાઈસ. અને મેં માથામાં તેલ નાખ્યું ને, તમે જો વાળ ચોટી ગયા છે આમ. અને તો કેવી રીતે હોય, આ માથું તે ઢીલું ઢીલું હોય ને, આમ આમ ઝટિયા હોય મારા. આજ તો તેલ નાખ્યું. કેમ નકરા બધા બોલ બોલ કરો? આમ થાત કોઈનો આમ અવાજ એ નતો કોઈનો આવતો. શું જોઈ 5 મિનિટ ગાઈસ. અમારો બધા ડિસ્ટર્બ થાય, તમને ખબર ન પડે. હા ભગવાન, કોઈ નથી ઘરમાં, હું એકલી છું. જો અને હું જ્યારે સોમવાર રહું ને ત્યારે છે ને હું પેલા ખાઈ લઉં, પણ મારી મમ્મી પછી એમ કે ખાઈ લેજે ધરાય, પણ આપણે પેટમાં હમાતું એટલું ખાવું, પરાણે કેટલું ખાવું. અને જો મંદિર હું તમને પહેલી વાર બતાવું છું. જો મમ્મી, જો હું તમને પહેલી વાર બતાવું છું મંદિર. પણ મારી મમ્મીની બોલતા હોય ને તો પછી હું શું બોલું નહીં મને, એટલે હું એમને ન બોલવા દઉં, પણ બક 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 ચાલુ જ રાખી. એટલા માટે, બીજું કાંઈ નથી મને વાંધો. ખવાઈ જાય પહેલા જાજુ ને પછી એને વોક કરવું પડે ઘરમાં ને ઘરમાં. હું રોજે અહીંયા દીવાબત્તી કરું છું એમ કહેતી હતી આ ખૂણામાં. સો ગાઈસ, માર્કેટમાં બહુ વ્લોગ નતો બનાવ્યો કારણ કે છે ને મને આજ મૂડ જ નહોતું વ્લોગ બનાવવાનું સાચું, એટલા માટે વ્લોગ નતો બનાવ્યો. અને હું છે ને સેટી ઉપર, હું આખી સેટી હું એકલી છું, બાજુમાં મારી મમ્મીને હુવાડું અહીંયા ખાટલામાં. મારી મમ્મી આ મૂંધું માથું રાખીને હોય ને તો મને નીંદર ન આવે, પણ મારી મમ્મી રહ્યા ને ક્યારેક ક્યારેક એટીટ્યુડ કરે. એટીટ્યુડ ગર્લ્સ છે. મમ્મી કંઈક તો બોલો. મારી મમ્મી કઈ બોલતા નથી, દાંત કાઢે મારા છે. કઈ નહીં, હું તો હસું છું ને તમને લોકોને જસ્ટ હસાવું છું, બીજું કાંઈ નથી ગાઈસ. આવી રીતે જિંદગી ચાલે છે. હા, સો ગાઈસ ચલો, હજી તો હું જાગીશ. કેટલા વાગ્યા લગી જાગું છું? વાગ્યા છે અત્યારે કેટલા ખબર છે? 8:45 થયા છે. 8:45 થયા છે ને કેટલા વાગ્યા લગી જાગું છું ને તમને બધું બતાવીશ, ઓકે? તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.
ઓકે સો ચલો બાય. જેને શું હોય સુઈ જાવ. ગુડ નાઇટ. ચલો બાય. ફાઇનલી બાય. પછી જો આપણે કંઈ વ્લોગ ત્યાં બજારમાં કંઈ બનાવ્યો નહોતો ને ઘરે બીજો મેં કંઈ બનાવ્યો નહોતો તો આવી રીતે વાતું કરીને વ્લોગ પૂરો કરવો પડે. શું કરું? કાંઈ સહેલું નથી. વ્લોગ બનાવવો એ સહેલો નથી ને રીલ્સ બનાવીને પોસ્ટ કર્યું ને એ સહેલી નથી. એના માટે ટાઈમ કાઢીને આપણે બધું ટાઈમે આમાં છે ને પોસ્ટ કરવું પડે છે. એટલે કાંઈ સહેલું છે નહીં. બધે કાળા જ કાગડા છે. ચલો બાય. ગાઈસ વ્લોગ એન્ડ કરવી છે આપણે. ઓકે પાણી પી લો. વ્લોગ એન્ડ કરવાનો છે. તો ગાઈસ ગુડ નાઇટ. વ્લોગ એન્ડ કરું છું. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ્સ. સુઈ જાઓ બધાય. વાગી ગયા છે 10:30 અને આજે મને છે ને વહેલી જ નીંદર આવે છે. તમે જો કારણ કે મારી હાલત ખરાબ થઈ ગઈ છે. તો કંઈ નહીં ચલો સુઈ જઈએ. ગુડ નાઇટ. મળી નવા વ્લોગ સાથે. ઓકે.